જયેશભાઈ, જગદીશભાઈ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. શું લાગે છે, સીઆર પાટીલના સારા ઉત્તરાધિકારી બની શકશે? ભાજપને એકજૂટ કરી શકશે? એક પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી હું માનું છું કે સારી રીતે નિભાવી શકશે, કારણ કે સંગઠનનો ખૂબ મોટો એમને અનુભવ છે. જગદીશભાઈ માટે સૌરાષ્ટ્ર કેટલું અઘરું છે? કારણ કે સૌરાષ્ટ્રમાં જે ડખો ચાલી રહ્યો છે, જગદીશભાઈ પહોંચી વળશે? સૌરાષ્ટ્ર કે આખું ઓલ ગુજરાત પાર્ટીના કાર્યકર્તાઓ દરેક બૂથ સુધી કામ કરતા હોય છે, એટલે કોઈ જગ્યાએ ક્યાંય અઘરું એવું હોતું નથી. જે રીતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીત્યા એ પછી ક્યાંક સૌરાષ્ટ્રમાં એક પાટીદાર સમાજના ચહેરાની એક માંગણી હતી. ક્યાંક તમારા ઉપર લોકો એવું કહી રહ્યા છે કે જયેશભાઈ એક મજબૂત ચહેરો બનવા જઈ રહ્યા છે, તેમને લઈને શું કહેવું છે? દરેક ચૂંટણી અંદર પાર્ટીને પરિણામ મળતું હોય છે અને આવનારા દિવસોમાં પણ પાર્ટીને સારું પરિણામ મળશે. જયેશભાઈને આ વખતે મંત્રીપદ મળવા જઈ રહ્યું છે, તમને શું લાગે છે? અને લોકોની માંગ પણ એવી છે કે જયેશભાઈ ઉપર પસંદગીનો કળશ ઢોળાવવો જોઈએ મંત્રીમંડળની અંદર. પાર્ટી જે જવાબદારી આપે પાર્ટીના કાર્યકર્તા તરીકે નિભાવવાની બધા કાર્યકર્તાઓની જવાબદારી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે જયેશભાઈ રાદડિયા, જેતપુર જામકંડોળાના ધારાસભ્ય છે, તે જોડાયેલા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ. જયેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જયેશભાઈ, જગદીશભાઈ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. શું લાગે છે, સીઆર પાટીલના સારા ઉત્તરાધિકારી બની શકશે? ભાજપને એકજૂટ કરી શકશે? સૌપ્રથમ તો જગદીશભાઈ વિશ્વકર્માને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એક પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી હું માનું છું કે સારી રીતે નિભાવી શકશે, કારણ કે સંગઠનનો ખૂબ મોટો એમને અનુભવ છે, સરકારનો પણ અનુભવ છે. એટલે એક પાયાના કાર્યકર્તા તરીકે જગદીશભાઈ આગળ આવ્યા છે. હું માનું છું કે બધા કાર્યકર્તાઓને સાથે લઈ અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પણ હજી વધુ મજબૂત બને માટેના પ્રયાસો રહેશે. જગદીશભાઈ માટે સૌરાષ્ટ્ર કેટલું અઘરું છે? કારણ કે સૌરાષ્ટ્રમાં જે ડખો ચાલી રહ્યો છે, જગદીશભાઈ પહોંચી વળશે? કીધું કે સૌરાષ્ટ્ર કે આખું ઓલ ગુજરાત પાર્ટીના કાર્યકર્તાઓ દરેક બૂથ સુધી કામ કરતા હોય છે, એટલે કોઈ જગ્યાએ ક્યાંય અઘરું એવું હોતું નથી અને બધાને સાથે લઈને ચાલી અને કાર્યકર્તાઓના બળથી આ પાર્ટી ચાલી છે. એટલે હું માનું છું કે આવનારા દિવસોમાં પાર્ટીનું સંગઠન બધું મજબૂત બનશે. જે રીતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીત્યા એ પછી ક્યાંક સૌરાષ્ટ્રમાં એક પાટીદાર સમાજના ચહેરાની એક માંગણી હતી. ક્યાંક તમારા ઉપર લોકો એવું કહી રહ્યા છે કે જયેશભાઈ એક મજબૂત ચહેરો બનવા જઈ રહ્યા છે, તેમને લઈને શું કહેવું છે? તો કે પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની તાકાત હોય છે. કોઈ પણ સીટ જીતી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોના મતથી સીટ જીતા હોય છે. એટલે કીધું કે દરેક ચૂંટણી અંદર પાર્ટીને પરિણામ મળતું હોય છે અને આવનારા દિવસોમાં પણ પાર્ટીને સારું પરિણામ મળશે. તમારા વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે જયેશભાઈને આ વખતે મંત્રીપદ મળવા જઈ રહ્યું છે, તમને શું લાગે છે? અને લોકોની માંગ પણ એવી છે કે જયેશભાઈ ઉપર પસંદગીનો કળશ ઢોળાવવો જોઈએ મંત્રીમંડળની અંદર. કે પાર્ટી જે જવાબદારી આપે પાર્ટીના કાર્યકર્તા તરીકે નિભાવવાની બધા કાર્યકર્તાઓની જવાબદારી છે. ભૂતકાળની અંદર પણ અનેક જવાબદારીઓ પાર્ટીએ જે તે સમય આપી ત્યારે અમે નિભાવી છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પાર્ટી અમને જવાબદારી આપે નિભાવવાની અમારી તૈયારી કરી છે. એક ચર્ચા એ પણ થઈ રહી છે કે સુરતમાં અમિત શાહ અને સીઆર પાટીલ મળ્યા એ પછી આ બધું થયું. રાજકોટમાં અમિત શાહ અને જયેશ રાદડિયા એક મંચ ઉપર દેખાયા, એટલે હવે કંઈક નવા જૂની દેખાઈ રહી છે. બેન કે અમિતભાઈનો કાર્યક્રમ અમારી બેંકની સાધારણ સભાનો કોઓપરેટિવનો કાર્યક્રમ હતો અને વાર્ષિક સાધારણ સભા રાજકોટ જિલ્લા સહકારી બેંકની દર વર્ષે મારી મળતી હોય છે અને આ વખતે મારો આગ્રહ હતો અને મેં આમંત્રણ આપ્યું હતું કે અમિતભાઈને કે આવડો મોટો રાજકોટની અંદર કાર્યક્રમ ખેડૂત સંમેલન થતો હોય અને સહકારી ક્ષેત્રના બે દિગ્ગજ નેતાઓ સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને અમારા પિતા વિઠ્ઠલભાઈની પ્રતિમાનું અનાવરણ પણ હતું. એટલે અમિતભાઈના હસ્તે થાય મારી લાગણી હતી અને એના માટે કાર્યક્રમની અંદર આવેલા હતા. તમારા તાલુકાના ખેડૂતો સાથે જયેશ રાદડિયા કેટલી વાર ઊભા રહેશે? તો કે કાયમી ખેડૂતના દીકરાથી ખેડૂતોની વચ્ચે કાયમી માટે ઊભા રહ્યા છીએ અને મત વિસ્તારો મારો કે ખેડૂતો હંમેશા લોકોની વચ્ચે કાયમી માટે રાજનીતિમાં ઊભા રહ્યા છીએ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જયેશભાઈ રાદડિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. મારી સાથે અત્યારે જયેશભાઈ રાદડિયા, જેતપુર જામકંડોળાના ધારાસભ્ય છે, તે જોડાયેલા છે. સીધી તેમની સાથે ચર્ચા કરીએ. જયેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જયેશભાઈ, જગદીશભાઈ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. શું લાગે છે, સીઆર પાટીલના સારા ઉત્તરાધિકારી બની શકશે? ભાજપને એકજૂટ કરી શકશે? સૌપ્રથમ તો જગદીશભાઈ વિશ્વકર્માને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એક પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી હું માનું છું કે સારી રીતે નિભાવી શકશે, કારણ કે સંગઠનનો ખૂબ મોટો એમને અનુભવ છે, સરકારનો પણ અનુભવ છે. એટલે એક પાયાના કાર્યકર્તા તરીકે જગદીશભાઈ આગળ આવ્યા છે. હું માનું છું કે બધા કાર્યકર્તાઓને સાથે લઈ અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, પણ હજી વધુ મજબૂત બને માટેના પ્રયાસો રહેશે. જગદીશભાઈ માટે સૌરાષ્ટ્ર કેટલું અઘરું છે? કારણ કે સૌરાષ્ટ્રમાં જે ડખો ચાલી રહ્યો છે, જગદીશભાઈ પહોંચી વળશે? કીધું કે સૌરાષ્ટ્ર કે આખું ઓલ ગુજરાત
પાર્ટીના કાર્યકર્તાઓ દરેક બૂથ સુધી કામ કરતા હોય છે, એટલે કોઈ જગ્યાએ ક્યાંય અઘરું એવું હોતું નથી અને બધાને સાથે લઈને ચાલી અને કાર્યકર્તાઓના બળથી આ પાર્ટી ચાલી છે. એટલે હું માનું છું કે આવનારા દિવસોમાં પાર્ટીનું સંગઠન બધું મજબૂત બનશે. જે રીતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જીત્યા એ પછી ક્યાંક સૌરાષ્ટ્રમાં એક પાટીદાર સમાજના ચહેરાની એક માંગણી હતી, ક્યાંક તમારા ઉપર લોકો એવું કહી રહ્યા છે કે જયેશભાઈ એક મજબૂત ચહેરો બનવા જઈ રહ્યા છે, તેમને લઈને શું કહેવું છે? તો કે પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટીની તાકાત હોય છે. કોઈ પણ સીટ જીતી પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોના મતથી સીટ જીતા હોય છે. એટલે કીધું કે દરેક ચૂંટણીની અંદર પાર્ટીને પરિણામ મળતા હોય છે અને આવનારા દિવસોમાં પણ પાર્ટીને સારું પરિણામ મળશે. તમારા વિસ્તારના લોકો એવું કહી રહ્યા છે કે જયેશભાઈને આ વખતે મંત્રી પદ મળવા જઈ રહ્યું છે, તમને શું લાગે છે? અને લોકોની માંગ પણ એવી છે કે જયેશભાઈ ઉપર પસંદગીનો કળશ ઢોળાવવો જોઈએ મંત્રીમંડળની અંદર. કે પાર્ટી જે જવાબદારી આપે પાર્ટીના કાર્યકર્તા તરીકે નિભાવવાની બધા કાર્યકર્તાઓની જવાબદારી છે. ભૂતકાળની અંદર પણ અનેક જવાબદારીઓ પાર્ટીએ જે તે સમય આપી ત્યારે અમે નિભાવી છે અને પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પાર્ટી અમને જવાબદારી આપે નિભાવવાની અમારી તૈયારી કરી છે. એક ચર્ચા એ પણ થઈ રહી છે કે સુરતમાં અમિત શાહ અને CR પાટીલ મળ્યા એ પછી આ બધું થયું, રાજકોટમાં અમિત શાહ અને જયેશ રાદડિયા એક મંચ ઉપર દેખાયા, એટલે હવે કંઈક નવા જૂની દેખાઈ રહી છે. બેન કે અમિતભાઈનો કાર્યક્રમ અમારી બેંકની સાધારણ સભાનો કોઓપરેટિવનો કાર્યક્રમ હતો અને વાર્ષિક સાધારણ સભા રાજકોટ જિલ્લા સહકારી બેંકની દર વર્ષે મારી મળતી હોય છે અને આ વખતે મારો આગ્રહ હતો અને મેં આમંત્રણ આપ્યું હતું કે અમિતભાઈને કે આવડો મોટો રાજકોટની અંદર કાર્યક્રમ ખેડૂત સંમેલન થતો હોય અને સહકારી ક્ષેત્રના બે દિગ્ગજ નેતાઓ સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને અમારા પિતા વિઠ્ઠલભાઈની પ્રતિમાનું અનાવરણ પણ હતું, એટલે અમિતભાઈના હસ્તે થાય મારી લાગણી હતી અને એના માટે કાર્યક્રમની અંદર આવેલા હતા. તમારા તાલુકાના ખેડૂતો સાથે જયેશ રાદડિયા કેટલી વાર ઊભા રહેશે? તો કે કાયમી ખેડૂતના દીકરાથી ખેડૂતોની વચ્ચે કાયમી માટે ઊભા રહ્યા છીએ અને મત વિસ્તારો મારો કે ખેડૂતો હંમેશા લોકોની વચ્ચે કાયમી માટે રાજનીતિમાં ઊભા રહ્યા છીએ. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જયેશભાઈ રાદડિયાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. નમસ્કાર.